તો દોસ્તો અત્યારે એક વિડીયો બહુ તેજીથી ભાઈ વાયરલ થાય છે, જેમાં એક યુવક ખતરનાક ભાઈ સ્ટન્ટ કરે છે। જી હા મિત્રો, સૌથી પહેલાં તો વિડીયો હું તમને બતાવું છું। ઝૂલાની ઉપર સૌથી પહેલાં ટીંગાઈ જાય છે અને આખો ઝૂલો ભાઈ ફરી અને ત્યાર પછી નીચે આવે, ત્યાર પછી યુવક નીચે ઉતરે છે। ભાઈ આવો ખતરનાક સ્ટન્ટ અત્યાર સુધી ભાઈ મેં ક્યાંય નથી જોયો। હવે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ભાઈ બહુ તેજીથી વાયરલ થાય છે। એનું કારણ શું છે તો કે ઘણા લોકોના મગજમાં એવો વિચાર આવે છે કે આ યુવક છે એ કદાચ દારૂ પીને સ્ટન્ટ કરે છે। હવે એ તો આપણને ખબર નથી, પરંતુ વિડીયો અત્યારે એટલો વાયરલ થાય છે કે એની વાત પૂછોમાં। એનું કારણ એ છે કે ભાઈ આવો સ્ટન્ટ ખતરનાક લગભગ કોઈ માણસ કરી ન શકે। આના માટે કાળજું જોઈએ ભાઈ, અને એ કઠણ કાળજું એ વ્યક્તિ પાસે છે। દોસ્તો તમે જો આવી રીતે ક્યાંય પણ ઝૂલા ફરવા જતા હોય અને જો આવી રીતે કોઈ સ્ટન્ટ કરતા હોય તો એને દેખો તો ના પાડજો। અને ઘણી બધી જગ્યાએ અત્યારે ઝૂલા રાઈડ યુનિક ઘણી બધી ગુજરાતમાં નવી રાઈડ આવે છે, બરોબર। તો એમાં તમે બેસો તો તમારું પણ સાવચેતી રાખજો, ધ્યાન રાખજો, કારણ કે તમારી સાથે એ ઝૂલાની અંદર કાંઈ પણ ઘટના બને તો એના જવાબદાર એના કોઈ માલિક કે એના કોઈ ટ્રસ્ટ નથી હોતા। એના જવાબદાર ફક્ત ને ફક્ત આપણે જ હોઈએ છીએ, કારણ કે ઘટના ભાઈ આપણી સાથે બની છે। તો આવી રીતે ઘણી બધી જગ્યાએ અત્યારે મેળામાં લોકો એન્જોય કરવા માટે ઝૂલામાં બેસતા હોય છે, બ્રેકડાન્સમાં બેસતા હોય છે, હુડકામાં બેસતા હોય છે, અને ક્યારેક એની સાથે ઘટના બની જાય તો એનું જવાબદાર એ માણસ પોતે જ હોય છે, જે વ્યક્તિ ઝૂલાની અંદર બેઠું છે। તો આ રીતે અત્યારે વિડીયો ભાઈ બહુ તેજીથી વાયરલ થયા છે, અને ખરેખર આ માણસને તમે શું કહેવા માંગો છો? ખાસ કરીને નીચે કોમેન્ટ કરજો કે આવા સ્ટન્ટ કરવા જોઈએ કે ન કરવા જોઈએ, કારણ કે ભાઈ એમનું ફેમિલી, એમનું પરિવાર, એમના બાલ બચ્ચા એ બધા લોકો એની વાઇટ જોઈને બેઠા હોય અને એ વ્યક્તિ આવા સ્ટન્ટ કરે ને કદાચ ત્યાંથી નીચે પડી જાય તો એની હાલત શું થાય વિચાર કરી લ્યો ભાઈ, વિચાર કરો। પાણી પણ ત્યાં એને ન માગે। હા ભાઈ, ત્યાં ઘટના સ્થળે એનું મૃત્યુ થાય, કારણ કે ઝૂલાની ઊંચાઈ તો કેટલી હોય તો બધા લોકોને ખબર છે। એમને આપણે અંદર બેસી છતાં પણ ઝૂલો નીચે આવે તો પણ આપણે બહુ બીક લાગતી છે। તો એ યુવક તો એમને બે હાથેથી પકડી અને ટીંગાઈ અને આખો ઝૂલો ફરી જાય છે ભાઈ। તો આ ખરેખર બહુ મોટો રિસ્કી સ્ટન્ટ કહેવાય। આવા સ્ટન્ટ કરવા ન જોઈએ, અને કોઈ જો મેળાના કોઈ ટ્રસ્ટ અધિકારી જો આ વિડીયો દેખતા હોય તો કાયદેસર કાર્યવાહી તો ન કરી શકાય, પણ આવા વ્યક્તિને કદાચ એટલું કહી શકાય કે ભાઈ આવા સ્ટન્ટ તમારે ન કરવા જોઈએ, જેથી કરીને તમારો ખતરો તમારા જાનને જોખમમાં ન નાખવી જોઈએ, બરાબર। તો વિડીયો વધુ લોકોને શેર કરજો અને મળીએ એક નવા વિડીયો સાથે ભાઈ, અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયો સાથે।